તો સુરત શહેરમાં ફરી શરૂ થયેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। કામરેજ અને રેલવે સ્ટેશનને જોડતા મુખ્ય માર્ગ પર જળભરાવ થયો છે। જળભરાવના કારણે વરાછા રોડને બંધ કરવાની ફરજ પડી છે। કાપોદ્રાથી હીરાબાદ સુધીનો રોડ વહીવટી તંત્રએ બંધ કર્યો છે। કેડસમાં પાણી ભરાતા સ્થાનિકોની મુશ્કેલીમાં પારાવાર વધારો નોંધાયો છે। સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે। तो सूरत में हाल बारे में खांगानी परिस्थिति उभी थई छे त्यारे हाल केवो माहौल छे ते विषे वधु वात करवा अमारा संवाददाता बळदेव सुथार अमारी साथे सूरतथी लाइव जोડાઈ રહ્યા છે। बळदेव, जाणवा માંગીશું हाल जे प्रकारे भारे वरसादी माहौल सर्जायो छे त्यां केवी परिस्थिति जोवा मळी रही छे वरसादने लईने? જે રીતે સુરત શહેર અને સુરત જિલ્લાની અંદર ભારે જે વરસાદ વરસ્યો છે અને તેના કારણે અનેક વિસ્તારો છે તે પાણીની અંદર ગરકાવ થયા છે। આમ જોવા જઈએ તો આખું સુરત છે આ તે પૂરની સ્થિતિમાં જે વ્યસ્ત હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અત્યારે તમને જે મારી પાછળના જે દ્રશ્યો તમને બતાવવાના પ્રયત્ન કરીશું। જે રીતે સુરતના જે સિંગણપુર ચાર રસ્તાના દ્રશ્યો છે, અત્યારે સવારે અંદાજિત 11 વાગ્યાથી જે ધોધમાર જે વરસાદ શરૂ થયો હતો અને ત્યારબાદ ધીરે ધીરે પાણી ભરાવાના જે શરૂ થયા હતા અને હજુ પણ એટલે અત્યારે સાંજના 5 વાગ્યા છે છતાં પણ જે છે તે પાણી ઓસર્યા નથી। એટલે અનેક વિસ્તારોની અંદર આ રીતની પરિસ્થિતિનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે। માત્ર આ વેડ રોડ કે આ જે સિંગણપુર વિસ્તાર નહીં પણ જે પાંડેસરા છે, વરાછા છે, કતારગામ છે, સરથાણા છે, કાપોદ્રા છે, પૂણા ગામ છે, લિંબાયત છે, વેસુ છે, રાંદેર છે, આ તમામ વિસ્તારોની અંદર પરિસ્થિતિનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે। જોઈ શકાય છે હજુ સુધી કમર સુધીના જે પાણી છે તે ભરાયેલા નજરે પડી રહ્યા છે। ચારે તરફ છે ઘરની બહાર લોકો છે તે નીકળી આવ્યા છે કારણ કે વહેલી સવારથી જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે આ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। તમામ જે દુકાનો રોડ ઉપર આવેલી છે તમામ દુકાનની અંદર જે છે તે પાણી ભરાયા છે અને ખાસ કરીને કેટલીક જે સોસાયટીઓ છે તે પણ સંપર્ક વિહોણી ક્યાંક ને ક્યાંક બની હતી કારણ કે જે રીતે જે કમર સુધીના જે પાણી ભરાયા હતા। અત્યારે વેડ રોડની વાત કરીએ તો વેડ રોડથી લઈ અને ડભોલી ગામ સુધી આખો જે પાણી ભરાયાની સ્થિતિ સર્જાતા 25થી વધુ જે સોસાયટીઓ હતા જે સંપર્ક વિહોણી બની હતી ત્યાં લોકોને અવરજવર કરવા ભારે મુશ્કેલીનો જે સામનો કરવો પડતો હતો અને મોટી સંખ્યામાં જે દુકાનો છે દુકાનોની અંદર પાણી ઘૂસ્યા હતા। પેટ્રોલ પંપોની વાત કરીએ તો પેટ્રોલ પંપની અંદર પણ જે પાણી છે તે જોવા મળ્યા હતા। અત્યારે આ રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે તે સુરતના વેડ રોડ વિસ્તારના। ત્યારે સુરત સ્ટેશનની વાત કરીએ તો સુરત સ્ટેશન પર પણ આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। એટલે અલગ અલગ વિસ્તારોની અંદર જે પરિસ્થિતિ છે તે જે જોવા મળી રહી છે। મહત્વની વસ્તુ એ છે કે છેલ્લા કેટલા કલાકોથી સતત જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે આ પરિસ્થિતિનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે। સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીની જે વાત કરવામાં આવતી હતી તે ક્યાંક ને ક્યાંક છતી થઈ છે। સતત જે વરસાદને લઈને ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહી પણ કરવામાં આવી હતી, તંત્રને એલર્ટ પણ કરવામાં આવ્યા હતા, છતાં પણ કોઈ જે અગાઉ ચેતીની જે કામગીરી ન કરવાના કારણે લોકોએ કલાકો સુધી પાણીમાં રહેવા મજબૂર બન્યા હતા। જી बिल्कुल, बळदेव, जाणवा માંગીશું કે કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં ભારે પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ દર વર્ષે જોવા મળતી હોય છે? કારણ કે કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન એક્ટિવિટી તો કરવામાં આવી છે, કરોડોનો ખર્ચ પણ કરાયો છે, તે છતાં પણ આ વખતે પણ ક્યાં ક્યાં એવા વિસ્તારો છે કે જ્યાં આવી જ પરિસ્થિતિ આ વર્ષે પણ જોવા મળી છે? આમ તો સામાન્ય ચોમાસાની અંદર અનેક એવા વિસ્તારો છે કે ત્યાં દર વર્ષે પાણી ભરાતું હોય છે, છતાં પણ મહાનગરપાલિકાને ખ્યાલ હોય છે કે આ વિસ્તારોની અંદર પાણી ભરાતું હોય છે તો તેનો નિકાલ કઈ રીતે કરી શકાય તે માટેનું કોઈ નક્કર આયોજન છે તે કરવામાં નથી આવતું ને તેના કારણે પરિસ્થિતિ વિકરાળ બનતી હોય છે। આ જે દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે અહીંયા દર વર્ષે સામાન્ય વરસાદ પડતો હોય છે અને પાણી ભરાતું હોય છે। એટલે કે માત્ર આજની વાત નહીં, આજે તો પણ જે ધોધમાર જે વરસાદ વરસ્યો છે એક ધાર્યો અંદાજિત 5 થી 6 કલાકની અંદર 8 થી 9 ઇંચ જેટલો જે વરસાદ વરસ્યો છે તેના કારણે પરિસ્થિતિ જે વિકરાળ બની છે। અત્યારે પણ જે વરસાદ છે એક બાજુ શરૂ છે અને બીજી બાજુ પાણી છે ધીરે ધીરે ઓસરી રહ્યા છે, પણ સતત જે વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે પાણી છે સતત છેલ્લા 5-6 કલાકથી જેવી સ્થિતિમાં છે તે જોવા મળી રહી છે। સુરતના વેડ રોડ હોય, કતારગામ હોય, લાલ દરવાજા હોય, સ્ટેશન વિસ્તાર હોય, વરાછા ગન્નાળું હોય, ખાસ કરીને ઉધના નવસારી મેન રોડ હોય, જે પંડોળ છે, આ તમામ જે છે ગોટાલાવાડી છે, જે રીતે હાથી મંદિર, આ તમામ જે વિસ્તારો છે દર વર્ષે સામાન્ય વરસાદની અંદર પાણી ભરાવાની સ્થિતિ છે તે સર્જાતી હોય છે, છતાં પણ મહાનગરપાલિકાના જે અધિકારીઓની જે બેદરકારીના કારણે આ જે લોકો છે હજારોની સંખ્યાની અંદર પાણીની અંદર રહેવા મજબૂર બન્યા છે કારણ કે સતત 5-7 કલાકથી આ પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે। જોઈ શકાય છે આખરે લોકો પોતાના ઘરની બહાર નીકળી અને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે જે આવા
કમર સુધીના પાણીની અંદર પસાર થવા મજબૂર બન્યા છે, કારણ કે આ દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે કે કોઈ આ પાણીની અંદર વાહન, ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય જે જઈ શકતી નથી, જેના કારણે તમામ લોકો અત્યારે જે પાણીની અંદર પસાર થવા મજબૂર બની રહ્યા છે. સતત જે વધારો છે તે અલગ અલગ જે ખાડીઓ છે, સુરતની ખાડીની વાત કરીએ, મીઠી ખાડી છે, કોયલા ખાડી છે, ત્યાં પણ જે છે તે નજર રાખવામાં આવી રહી છે. મેયર પણ અત્યારે ICCC જે સેન્ટર છે ત્યાં પહોંચ્યા હતા અને તમામ જે અધિકારીઓ સાથે બેઠક કરી અને તાત્કાલિક પાણીનો નિકાલ કઈ રીતે થાય તે માટેનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. લિંબાયત મીઠી ખાડીના તમને જે દ્રશ્યો જે બતાવી રહ્યા છે તે પણ ક્યાંક ને ક્યાંક એ બતાવી રહ્યા છે કે મીઠી ખાડીની આજુબાજુના વિસ્તારોની અંદર પાણી ભરાયા છે અને જેમ જેમ પાણી ઓસરશે તેમ તેમ ક્યાંક ને ક્યાંક રોગચાળાની સ્થિતિ પણ આવનારા દિવસોની અંદર જોવા મળે તો નવાઈ નહીં. જી બિલકુલ બળદેવ, આપે ખાડીની વાત કરી તો ગયા વર્ષે ખાડીપુરની જે પરિસ્થિતિ ઊભી થઈ હતી તે સુરત કદાચ ક્યારેય નહીં ભૂલે. આ વખતે ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને ચોમાસા પહેલા આની કામગીરી પૂર્ણ નથી કરવામાં આવી તેવા સવાલો પણ કરવામાં આવ્યા હતા. ત્યારે આપે કહ્યું કે મેયર દ્વારા પણ સતત આ મુદ્દે નજર રાખવામાં આવી રહી છે. ત્યારે શું ખાડીપુરની પરિસ્થિતિ સર્જાય તેવો માહોલ બની રહ્યો છે હવે ત્યાં? ચોક્કસપણે અત્યારે સુરત શહેરની સ્થિતિ છે અત્યંત ખરાબ છે, કારણ કે જે રીતે સતત જે વરસાદ વરસી રહ્યો છે, અંદાજિત 10 થી 11 ઇંચ જેટલો જે સુરત શહેરમાં જે અલગ અલગ વિસ્તારોની અંદર જે વરસાદ વરસ્યો છે તેના કારણે તમામ રોડ રસ્તા છે બ્લોક થયા છે, કમર સુધીના જે પાણી ભરાયા છે અને બીજી બાજુ ઉપરવાસની અંદર પણ સતત જે ભારે જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે જે તમામ જે સુરત શહેરમાંથી પસાર થતી જે ખાડીઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક રૂલ લેવલથી ઉપર જઈ રહી છે અને આજુબાજુના વિસ્તારોની અંદર વરસાદના કારણે જે પાણી ભરાયા છે અને ઉપરવાસમાંથી જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે જે ખાડીમાં પાણી આવી રહ્યું છે અને તેના કારણે તમામ જે ખાડી છે તે પાણી પસાર નથી થઈ રહ્યું અને તેના કારણે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. જેમ કે સારોલી ગામ છે, પુણા ગામ છે, પર્વત પાટિયા વિસ્તાર છે, લિંબાયત છે, જે ભાટેના છે, બમરોલી વિસ્તાર અને ડુમ્મસ, આ તમામ જે વિસ્તારો જે ખાડીના આજુબાજુના વિસ્તારો છે ત્યાં સતત પાણીનો ભરાવો હજી 1 થી 2 દિવસ સુધી રહે તેવી પરિસ્થિતિ જે જોવા મળી રહી છે. જે બીજા વિસ્તારો જે છે કે સિંગણપુર, કતારગામ, વરાછા, સથાણા, પૂણાગામ, મોટા વરાછા, નાના વરાછા, કાપોદરા, આ તમામ વિસ્તારોની અંદર જેમ વરસાદ જે વિરામ લેશે તેમ અંદાજિત 2 થી 3 કલાકની અંદર પાણી છે ધીરે ધીરે ઓસરવાનું શરૂ થશે. પણ જે રીતે ખાડીના આજુબાજુના વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ રહે તેવી સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે મહાનગરપાલિકા દ્વારા જે ખાડીનું ડ્રેજિંગ કરવી જે જરૂરી હોય છે તે સમયપૂર્ણ જે કરવામાં નથી આવ્યું ને તેના કારણે કંઈક આ પરિસ્થિતિનો સામનો સ્થાનિક લોકોએ કરવો પડી રહ્યો છે. દર વર્ષે આવી સ્થિતિ છે તે સર્જાતી હોય છે. ગયા વર્ષની વાત કરીએ તો છેલ્લા 2 વર્ષથી સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ઉપર માછલા ધોવાતા હોય છે, કારણ કે ગયા વર્ષે પણ ખાડીપુરની સ્થિતિ સર્જાઈ હતી. અંદાજિત 4 થી 5 દિવસ લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા હતા. ત્યારે અત્યારના આજે દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે કે સવારે 10 વાગ્યાથી આ જ પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે. અત્યારના દ્રશ્યો નથી પણ સવારે 10 વાગ્યાથી લઈને આ જ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. કમર સુધીના જે પાણી છે તે સતત જોવા મળી રહ્યા છે. મહાનગરપાલિકાના અધિકારીઓની વાત કરીએ તો મહાનગરપાલિકાના અધિકારીઓ આટલા મોટા પાણી ભરાયા છે છતાં પણ અહીં આટલા વિસ્તારની અંદર જોવા માટે નથી આવ્યા. સ્થાનિક કોર્પોરેટરો છે જે JCB અને ટ્રેક્ટર મારફતે લોકોને ક્યાંક લોકો ફસાયો હોય તેમને બચાવવા માટેનો પ્રયાસ કરી રહ્યો છે. બીજી બાજુ સુરત ફાયર વિભાગની ટીમો પણ સતત અલગ અલગ જેમ જેમ કોલ મળી રહ્યા છે તેમ તેમ જે પહોંચી અને લોકોને રેસ્ક્યુ કરવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. સરથાણા વિસ્તારની અંદર અનેક બાળકો છે તેમને રેસ્ક્યુ કર્યા હતા, સ્કૂલના જે સ્ટાફ હતો તેમને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા અને સાથે સાથે જે રીતે જે પૂણાગામ વિસ્તારની અંદર બેંકની અંદર 23 થી વધુ જે કર્મચારીઓ જે ફસાયા હતા તેમને પણ ફાયર વિભાગ દ્વારા બોટ મારફતે રેસ્ક્યુ કરી અને તાત્કાલિક સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. અને જે રીતે સરથાણા પોલીસની વાત કરીએ તો સરથાણા પોલીસે પણ જે રીતે બસની અંદર 12 જેટલા જે મુસાફરો જે અટવાયા હતા તેમને તાત્કાલિક દોરડા વડે બહાર કાઢી અને સહી સલામત જગ્યાએ તે મોકલવામાં આવ્યા છે. જી બિલકુલ બિલકુલ બળદેવ, આભાર. તો આપ જોઈ રહ્યા છો સુરતમાં ભારે વરસાદને કારણે શું પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. અહીં ચારે તરફ પાણી જ પાણી છે. છેલ્લા 10 કલાકથી વરસી રહેલા સતત વરસાદને કારણે આ પ્રકારે પાણી ભરાયાની પરિસ્થિતિ ઊભી થઈ છે.